અહીંયા બધા બહુ સંતો વિદ્વાન છે, તમારા ભુજના સંતો ખૂબ વિદ્વાન છે. બબે સંતો તો અહીંયા કથા કરે છે. કથા કોની કરે? ભગવાનની કરે છે, પોતાની નહીં કરતા. સંતો છે ને ભક્તોને ભગવાન સાથે જોડી આપે છે. આપણે ગોપીનાથજી મહારાજ નરનારાયણ દેવના આશ્રિતો છીએ, લક્ષ્મીનારાયણ દેવ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે, પણ એને આપણા ભલા માટે પધરાવી દીધા છે. હવે આપણે ડાપણ કરીએ, આપણે એવું ડાપણ કરીએ, આપણે તો સ્વામિનારાયણને માનીએ, આપણે કાંઈ ગોપીનાથ નહીં, આપણે કાંઈ નરનારાયણ નહીં, આપણે કાંઈ બદ્રિકા સમજાવવું નથી, આપણે કાંઈ વૈકુંઠ જવું નથી, આપણે ફલાણું કરવું નથી, આપણે ગોલોક જવું નથી. એટલા બધા દોઢ ડાયા મેં જોયા છે કે અમે મરી જાઉં ને અમે નરકમાં જાઉં પણ અમે ગોલોકમાં નહીં જઈએ. જાણે એની પાસે લાયસન્સની ટિકિટ હોય. એટલે મેં કીધું ગોલોક આવ્યું ક્યાં? તો કે અક્ષરધામના મધ્યમાં આવ્યું. બરાબર છે ને? આ તો ઓલા જેવી વાત થઈ કે મરી જાઉં તો ભારત નહીં જઈએ, જાશું તો દિલ્હી જાઉં. તો બહુ બુદ્ધિ આમાં છે ને. આપણી કઈ ઈષ્ટદેવથી વધારે બુદ્ધિ છે નહીં. એણે આપણા ભલા માટે નરનારાયણ દેવ પધરાવ્યા હોય, વાત પૂરી થઈ ગઈ. આમાં કઈ બહુ રોકેટ સાયન્સ છે નહીં. તો શ્રીજી મહારાજે જે મૂર્તિઓ પધરાવી હોય એનો મહિમા દિન પ્રતિદિન હૃદયમાં વધારજો, એ પ્રમાણે સત્સંગ કરજો. અને હા, સત્સંગનું થોડુંક જ્ઞાન હોય ને તો અમારી જેવા બોલતા હોય ને, હું તો ત્યાં સુધી કહું છું લોકોને કે હરિભક્તોમાં જે દિવસે એવી જાગૃતિ આવશે અને એવું જ્ઞાન હશે કે મહારાજશ્રી બોલતા હોય ને એમ કે મહારાજશ્રી તમે આ બોલો છો પણ અમને આ વાત ઠીક લાગતી નથી, તે દિવસે આ સંપ્રદાયનો ઉદ્ધાર થઈ જાય. જૂના જમાનામાં તમારા 2 પેઢી પહેલા કોઈ સંત કથા કરતા હોય ને, કાંઈક ઊંધું જતું બોલતા હોય ને તો તરત કહું સાધુરામ આ વાત આમ છે. હવે તો શું થાય ખબર છે? આપણે શું કામ ભૂંડાસ લેવી? આપણે જેને બોલવા દો, આપણે સાંભળી લેવાનું. જય સ્વામિનારાયણ. આ સંપ્રદાય આમ જ હાલે છે. માથાકૂટ સૌથી વધારે આની છે. તો જ્ઞાની બનો, સ્વયંના ગુરુ બનો, પછી બીજે બધે ગુરુ 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 કરો. તો ભગવાન તમારા સૌનું મંગળ કરે. ગોપીનાથજી તો પ્રગટ ભગવાન છે. ગોપીનાથજી મહારાજની મૂર્તિ, મહારાજ કે અમે 69 કાળમાં જગન્નાથની મૂર્તિમાંથી ભક્તોનો ભાવ નિહાળતા હતા. પૂજારીનો છળ અને કપટ પણ નિહાળતા હતા. 200 વર્ષ પહેલા છળ કપટ હતું. ત્યારે તો કઈ ડોલર બોલરનું મહત્વ હતું નહીં. હે મર્સિડીઝ ગાડી, BMW કે એવું તો હતું નહીં, તો પણ છળ કપટ થતું હતું. હવે આજે હું ન થાય, પણ એ મૂર્તિ દ્વારા ભગવાન એમ કહે છે કે અમે ભક્તોનો ભાવ પણ નિહાળીએ છીએ. તો વાલા ભક્તજનો, મૂર્તિની સંપૂર્ણપણે અમન્ય જાળવી અને મૂર્તિમાન મારા ઈષ્ટદેવ આ ગોપીનાથજીમાં વિરાજમાન છે એવા ભાવ સાથે તમે દર્શન કરજો, સેવા કરજો, તમારો બેડો પાર થઈ જાય. ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.